टॉप स्टॉक्स ની વિગત જાણીએ સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે। ગુડ મોર્નિંગ અગેન નીરજ, કયા સ્ટોક સાથે આજે શરૂઆત કરીશું? જી ગુડ મોર્નિંગ। અને આજે સૌથી પહેલાં જે સ્ટોક પર નજર પડી રહી છે, ખાસ કરીને જુઓ ગુજરાત માટે આ ઘણા મહત્ત્વના ન્યૂઝ પણ બની રહ્યા છે અને એ છે કેન્સ ટેકનોલોજી। કારણ કે ગઈકાલે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી અને આ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્સ સેમિકોનને મંજૂરી મળી ગઈ છે સાણંદની અંદર તેમનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ લગાવવાની, અને લગભગ આના માટે તેઓ 3,300 કરોડની આજુબાજુનું રોકાણ કરવાના છે। એટલે આના પર એક ખાસ ધ્યાન રાખજો, કારણ કે ગુજરાત માટે આ મહત્ત્વના ન્યૂઝ એટલા માટે છે કારણ કે આખા દેશની અંદર આ 5મો પ્લાન્ટ છે જેને મંજૂરી મળી ગઈ છે સેમિકન્ડક્ટર લગાવવા માટેનો, અને ગુજરાતનો આ 4થો પ્લાન્ટ છે। જ્યારથી આ સરકારનું ફોકસ આપણને સેમિકન્ડક્ટર પર વધતું જોવા મળ્યું છે, ત્યારબાદ ફોક્સકોન સાણંદની અંદર એક મંજૂરી મળી છે। આ ઉપરાંત ટાટા ઇલેક્ટ્રોનિક્સના પ્લાન્ટને ધોલેરાની અંદર મંજૂરી મળી છે, ત્યારબાદ સીજી પાવરના પ્લાન્ટને સાણંદની અંદર મંજૂરી મળી હતી, અને સાણંદમાં લગભગ 3જો પ્લાન્ટ કેન્સ સેમિકોનનો આવશે, જેના પર એક ખાસ ફોકસ રહેવાનો છે। આજે કેન્સ સેમિકોન છે, જે કેન્સ ટેકનોલોજી છે એની એક સંપૂર્ણ માલિકીની સબસિડરી છે, એટલે એના પર એક ધ્યાન રાખજો। આજે અહીંયા એક સારું એવું એક્શન તમને આવતું જોવા મળી શકે છે। મોર્ગન સ્ટેનલી જુઓ અહીંયા કેન્સ ટેકનોલોજીસ પર ઓવરવેટ કોલ આપી રહ્યા છે, 3,845નો ટાર્ગેટ આપી રહ્યા છે, અને ખાસ કરીને તેમનું એ જ કહેવું છે કે જે આ બધી મંજૂરીઓ જે મળવાની છે કંપનીની અને પેન્ડિંગ પડી રહી છે, એ જ એક મોટી ચિંતા અહીંયાથી રોકાણકારો માટે છે। બાકી ખાસ કરીને અહીંયાથી ઓસેટ વેન્ચર અહીંયાથી ઇન્ક્રીમેન્ટલ રેવન્યુ આવનારા સમયની અંદર દર્શાવી શકે છે એવું કંપનીએ પહેલાં પણ કહ્યું હતું। એટલે કેન્સ ટેકનોલોજી પર આજે ખાસ ધ્યાન રાખજો। સરકાર દ્વારા આજે નિર્ણય લેવામાં આવ્યો છે એની એક અસર કંપની પર તો આવશે, પરંતુ ગુજરાત માટે આ મોટી વાત છે। 4થો પ્લાન્ટ ગુજરાતની અંદર આવી રહ્યો છે। આ ઉપરાંત HAL પર ખાસ નજર રાખજો, કારણ કે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી એટલે કે CCS પાસેથી Su-30 MKI વિમાનો માટે એરો એન્જિન ખરીદવા માટેની મંજૂરી મળી ગઈ છે। ઇન્ડિયન એરફોર્સ પાસે આજે સુકોઈ 30 વિમાનો આવેલા છે, તેના માટેના એન્જિન ખરીદવાના છે, અને એટલા માટે આ મંજૂરી મળતી દેખાય છે। લગભગ 26,000 કરોડનો આ એક મોટો પ્રોજેક્ટ છે, એટલે એના પર એક ધ્યાન રાખજો। HAL આજે અહીંયા આપણને એક ફોકસમાં રહેતું દેખાઈ શકે છે। આ ઉપરાંત એન્ટિક પણ જુઓ બાય કોલ આપી રહ્યા છે, અને ટાર્ગેટ એમણે 6,145ના આપ્યા છે, અને એમનું કહેવું છે કે અત્યારે જે 94,000 કરોડની આમની પાસે જે એક ઓર્ડર બુક છે તેની અંદર વધુ મજબૂતી આવતી દેખાશે। ખાસ કરીને 1.2 લાખ કરોડ પર આપણને પહોંચતી દેખાવાની છે, અને જે સ્ટ્રોંગ ઓર્ડર બુક છે આવનારા સમયમાં એક મજબૂત ગ્રોથની અંદર પર પરિણમશે એવું તેમનું માનવું છે। એટલા માટે તેઓ અત્યારે બુલિશ છે, ને 6,145ના ટાર્ગેટ તેઓ અહીંયાથી ખાસ કરીને આપી રહ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન। આ ઉપરાંત થોડીક બ્લોક ડીલો પર છે, આજે એના પર નજર કરજો। મેડી અસિસ્ટમાં આજે એક મોટી બ્લોક ડીલ થઈ શકે છે। બેસ્મર ઇન્ડિયા બ્લોક ડીલ દ્વારા પોતાનો હિસ્સો વેચી શકે છે, લગભગ 541 કરોડની આ બ્લોક ડીલ થઈ શકે છે। 570ના ભાવે આ બ્લોક ડીલ થવાની શક્યતા છે, એટલે લગભગ 7.7%ના ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ આપણને આવનારા સમયમાં થતી જોવા મળે, એટલે એના પર એક ખાસ આજના દિવસમાં ધ્યાન, કયા ભાવે બ્લોક ડીલ થાય છે। બીજી તરફ મુથુટ ફાઇનાન્સ પર એક ખાસ નજર રાખજો। અહીંયાથી સેબી પાસેથી સબસિડરીના IPOના લોન્ચ માટેની મંજૂરી મળતી દેખાય છે। બેલસ્ટાર માઇક્રો ફાઇનાન્સના IPOને લોન્ચ કરવાની મંજૂરી દેખાય છે। આ મુથુટ ફાઇનાન્સની સબસિડરી કંપની છે, અને ફ્રેશ ઇસ્યુ દ્વારા લગભગ 1,000 કરોડ રૂપિયા અને OFS લગભગ 300 કરોડનો છે, એટલે 1,300 કરોડના એક IPO માટે અહીંયાથી મંજૂરી મળતી દેખાઈ રહી છે, એટલે કંપની માટે અહીંયાથી પોઝિટિવ આવનારા સમયમાં થશે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। બીજી તરફ IEX અહીંયાથી ખાસ આજે ફોકસમાં રહેવાનું છે, કારણ કે સબસિડરી IEX એન્ટર છે, આઈટ્રેક સાથે કરાર કર્યા છે, ઇન્ટરનેશનલ ટ્રેકિંગ સ્ટાન્ડર્ડ ફાઉન્ડેશન અને એવિડન્સ સાથે, અને ઇન્ટરનેશનલ કાર્બન એક્સચેન્જને લઈને અહીંયાથી તેમણે કરાર કર્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। બીજી તરફ અદાણી ગ્રીન અહીંયાથી ખાસ ફોકસમાં રહેવાનું છે। કંપનીએ અદાણી રિન્યુએબલ એનર્જી 64 લિમિટેડ સાથે એક બાઇન્ડિંગ એગ્રીમેન્ટ કર્યા છે। ફ્રાન્સની કંપની છે, ટોટલ એનર્જી સાથે લગભગ $444
$150 મિલિયનના જેવી કર્યા છે અને આ જે જેવી થવાનું છે એમાં 50:50નો રેશિયો રહેશે બંનેનો અને કંપની 1150 મેગાવોટ સોલર અસેટ મેનેજ કરશે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયાથી આ અદાણી ગ્રીન માટે આજના દિવસે એક પોઝિટિવ સમાચાર છે. આજે બાઇન્ડિંગ એગ્રીમેન્ટ કર્યા છે જેવી માટેના અને એની અંદર આજે સોલાર અસેટ તો મેનેજ કરવાના છે 1150 મેગાવોટની, એને લઈને અહીંયાથી એક પોઝિટિવ કારોબાર આજના દિવસમાં જોવા મળી શકે છે. આ ઉપરાંત NMDC ખાસ ધ્યાન રાખજો. અહીંયા ઓગસ્ટ મહિનાની અપડેટ આવી છે અને ઓગસ્ટ મહિનામાં ઉત્પાદન આપણને ઘટતું દેખાયું છે 3.41 મેટ્રિક ટનથી 10% ઘટીને 3.07 મેટ્રિક ટન અને સેલ્સ જે છે એમાં પણ 11%નો ઘટાડો આવ્યો છે 3.54 મેટ્રિક ટનથી ઘટીને 3.14 મેટ્રિક ટન. જો કે એક વાત મહત્ત્વની રહેવી ધ્યાનમાં રાખવી કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર જે ચોમાસા દરમિયાનના મહિના હોય છે ત્યારે જે માઇનિંગ એક્ટિવિટીઝ હોય છે એના પર થોડો ઘણો ડેન્ટ પડતો હોય છે કારણ કે પાણી ભરાવવું અને એ બધા જે સમસ્યાઓ છે એને લઈને માઇનિંગ એક્ટિવિટીઝ પર ખાસી અસર પડતી હોય છે. એટલે અહીંયાથી થોડાક આંકડાઓ નંબર આપણને નબળા રહેતા દેખાઈ રહ્યા છે. એટલે આના પર પણ આજે નજર રાખીશું. પરંતુ ખાસ કરીને આજના દિવસે કેન્સ ટેકનોલોજી ગુજરાત માટે એક મહત્ત્વની વાત કે અહીંયા ચોથો સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ આવશે અને HAL કે જે બીજી 26,000 કરોડની ઓર્ડર બુક થઈ છે આ બંને પર આજે ખાસ આપણે નજર રાખવાની છે. પરંતુ આ સિવાય આરતી અન્ય કયા સ્ટોક્સ જેના પર તમે નજર રાખશો? જેને પણ ઘણા બધા સ્ટોક છે જેમાં રિએક્શન આપણને જોવા મળશે. શરૂઆત હિન્દુસ્તાન કોમ્પોઝિટ સાથે કરીએ તો અહીંયા જે રીતે કરાર કરવાના સમાચાર આવતા દેખાય છે પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. સ્વિગી સાથે શેર પરચેસ એગ્રીમેન્ટ જે છે તે અહીંયાથી કરવામાં આવ્યા છે અને લગભગ 5.75 કરોડ માટે લગભગ 1.5 લાખ શેર્સનું અધિગ્રહણ જે છે તે અહીંયાથી કંપની આપણને કરતી જોવા મળશે. તો આજે હિન્દુસ્તાન કોમ્પોઝિટના કાઉન્ટર પર ખાસ ફોકસ રહેશે કારણ કે એક સ્વિગી સાથે પરચેસ એગ્રીમેન્ટ જે રીતે કરાર કર્યા છે એનું રિએક્શન સ્ટોક પોઝિટિવલી આપણને બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર વેલ્સપન ક્રોપનું છે. રોકાણ કરવાના સમાચાર અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે. સબસિડરી વેલ્સપન પાઇપ્સમાં કંપની જે છે તે અહીંયા રોકાણ કરવાને મંજૂરી મળતી દેખાઈ રહી છે બોર્ડ તરફથી અને યુએસના વેલ્સપન પાઇપ્સના પ્લાન્ટમાં લગભગ $10 કરોડ રોકાણ જે છે તે અહીંયાથી કંપની કરતી જોવા મળશે. જે હાઈ ફ્રીક્વન્સી ઇન્ડક્શન વેલ્ડિંગ જે છે તે પાઇપ્સ માટે કંપની જે છે તે અહીંયાથી રોકાણ કરતી જોવા મળશે. તો ખાસ ફોકસ આજે વેલ્સપન ક્રોપનો કાઉન્ટર પર રાખવાનું રહેશે. અહીંયા પણ પોઝિટિવ રિએક્શન આપણને સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર મારુતિ ઓગસ્ટ બિઝનેસ અપડેટ અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે જેમાં ટોટલ પ્રોડક્શનની વાત કરી લઈએ તો 2.2% વધારો આપણને જોવા મળતો દેખાયો છે. જે 165 લાખ યુનિટ પર હતું તે વધીને 169 લાખ યુનિટ પર આપણને યર ઓન યર બેઝિસ પર પહોંચતું દેખાયું છે. તો એક મારુતિના કાઉન્ટર પર આજે પણ ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે છે જેન્સોલ એન્જિનિયરિંગનું કાઉન્ટર. સૌથી ઓછી બીડ ભરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. જેન્સોલ એન્જિનિયરિંગ અને મેટ્રિક્સ ગેસ જે કન્સોર્ટિયમ છે તેણે સૌથી ઓછી બીડ ભરી છે. લગભગ 164 કરોડના ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે કંપનીએ સૌથી ઓછી બીડ ભરી છે અને પ્રોજેક્ટ હેઠળ જે કન્સોર્ટિયમ છે 25 ટન બાયોવેસ્ટને 1 ટન હાઇડ્રોજન પ્રતિ દિવસ રૂપાંતરિત જે છે તે અહીંયાથી કરતું જોવા મળશે. તો ખાસ ફોકસ રાખવાનું રહેશે જેન્સોલ એન્જિનિયરિંગના કાઉન્ટર પર પણ. અહીંયા પણ પોઝિટિવ રિએક્શન આપણને સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર ICICI બેંક. દિવસભર આજે અહીંયા ફોકસ રહેશે કારણ કે જે રીતે સેબીના ચેરપર્સનને લઈને જે એક સમાચાર આવતા દેખાઈ રહ્યા છે તો ICICI બેંક તરફથી સ્પષ્ટતા આવી છે. કોંગ્રેસના આરોપો પર બેંકે સ્પષ્ટતા આપી છે. સેબીના ચેરપર્સનને નિવૃત્તિ પછી કોઈ પગાર નથી આપવામાં આવ્યો તેવું બેંકનું કહેવું છે અને સેબી ચેરપર્સનને પણ જે ESOP એટલે કે એમ્પ્લોય સ્ટોક ઓનરશિપ પ્લાન જે હોય છે તે નથી આપવામાં આવ્યો. બીજી બાજુ માધવીપુરી બુચ 31 ઓક્ટોબર 2013ના રોજ જે છે તે નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેમને કોઈ પગાર નથી આપવામાં આવ્યો તેવું બેંકનું કહેવું છે અને ખાસ કરીને ESOPને થોડા વર્ષ સુધી ઉપયોગ કરવાનો અધિકાર હોય છે પણ બેંક અમારા ગ્રુપને કોઈ પગાર સાથે જ ESOP જે છે તે નથી આપ્યો. તો ખાસ ફોકસ ICICI બેંક પર આજે રહેશે. જે રીતે બેંક તરફથી એક સ્પષ્ટતા કરવામાં આવી છે નજર રાખવાની રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. લેમન ટ્રી હોટલ નેક્સ્ટ કાઉન્ટર. અહીંયા કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ગુજરાતના ગીરમાં કંપનીએ નવી પ્રોપર્ટી માટે ખાસ કરીને લાયસન્સ કરાર કર્યા છે અને ગીરમાં ખાસ કરીને કંપની જે છે લગભગ નાણાકીય વર્ષ 2030 સુધીમાં હોટલ શરૂ કરે તેવી અપેક્ષા રાખી રહ્યું છે. તો ખાસ લેમન ટ્રી હોટલ આજે પણ ફોકસમાં રાખવાનું રહેશે. રાઇટ્સ લિમિટેડ ગઈકાલે પણ આની માટે સમાચાર આવતા દેખાયા હતા. આજે કંપની ફોકસમાં છે કારણ કે નોટિસ મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. ગુજરાત પાસેથી 38.3 કરોડની GST ડિમાન્ડ નોટિસ જે છે તે અહીંયાથી કંપનીને મળી છે. લગભગ જે પીરિયડ છે એપ્રિલ 2019
2019થી લઈને માર્ચ 2020ના સમયગાળા માટે આ જીએસટી ડિમાન્ડ નોટિસ કંપનીને મળી છે. તો ખાસ ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. રાઇટ્સ આજે પણ થોડું ઘણું નેગેટિવ રિએક્શન જે છે આપણને સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર LICનું છે. અહીંયા પણ નોટિસ મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જીએસટી ઓથોરિટી પાસેથી કંપનીને 40 કરોડના જીએસટી ડિમાન્ડની નોટિસ જે છે તે અહીંયાથી મળતી દેખાઈ રહી છે. જમ્મુ અને કાશ્મીર, આસામ, ઉત્તરાખંડ અને આંધ્રપ્રદેશ રાજ્યથી ખાસ કરીને આ જીએસટી ડિમાન્ડ નોટિસ જે છે તે અહીંયાથી LICને મળતી દેખાઈ રહી છે. તો આજે પણ એક નેગેટિવિટી જે છે તે આપણને થોડી ઘણી આગળ વધતી દેખાઈ શકે છે. ફોકસ રાખવાનું રહેશે LIC માટે. અને વેદાંતા નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા ખાસ કરીને પોઝિટિવ સમાચાર છે કારણ કે બોર્ડે નાણાકીય વર્ષ 2025 માટે ₹20 પ્રતિ શેરના ત્રીજા વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે. તો એને કારણે વેદાંતાનું કાઉન્ટર આજે ફોકસમાં રહેશે. બ્રોકરેજ રિપોર્ટ સિટીનો આવ્યો છે. સિટી વેદાંતા પર બાય કોલ આપી રહ્યા છે. 430% લક્ષ્ય તેમના તરફથી આપી રહ્યા છે. તેમનું માનવું છે કે જે ડિવિડન્ડ કંપનીએ ત્રીજું વચગાળાનું અનાઉન્સ કર્યું છે તે એક પોઝિટિવ આપણને રહેતું દેખાઈ શકે છે. એને કારણે બાય કોલ આપી રહ્યા છે. તો વેદાંતાનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. તો જાણ્યા બધા સ્ટોક જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર નજર રહેશે. જી, તો આ બધી